બેઠકજી કોને કહેવાય? કે જેના સ્થાન આજ સુધી જે ચોક્કસ સ્થાન કે જ્યાં મહાપ્રભુજીએ બિરાજીને પારાયણ કર્યું, એ ચોક્કસ સ્થાન ન મળ્યું હોય, એ સ્થાનને ગુપ્ત બેઠકજી કહેવાય. કે આ ગામમાં મહાપ્રભુજી બિરાજ્યા છે પણ ચોક્કસ જગ્યા ખબર નથી, એને આપણે ગુપ્ત બેઠકજી કહીએ. કુલ બેઠકજીઓ તમે પુષ્ટિ માર્ગમાં જોવા જાઓ તો લગભગ 142 બેઠકજીઓ છે, શ્રીનાથજીની 5 બેઠકજી છોડીને. અને એમાં જો જોવા જઈએ તો 84 બેઠક શ્રી મહાપ્રભુજીની, 28 બેઠક શ્રી ગુસાઈજી, અને એ રીતે જુદા જુદા આચાર્યોની બેઠકજીઓ, 7 હરિરાયજીની બેઠક, 13 ગોકુલનાથજીની બેઠક, એ રીતે રઘુનાથજી, ઘનશ્યામજી આદિની, એક ગિરધરજી આદિની બેઠકો, કમલાજીની બેઠક 3, એ રીતે 142 બેઠક લગભગ આપણે ત્યાં પ્રાપ્ત છે. પણ વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીના 84 બેઠકનું વિશેષ માનવામાં આવે. બાકી બધી બેઠકજીઓમાં આજે પણ વ્રજમાં જાઓ તો મહાપ્રભુજીની બાજુમાં દમલાજીની પણ બેઠકજી બિરાજતી, ત્યાં પણ એવો જ ક્રમ. કારણ જેમ મહાપ્રભુજીના રોમ રોમમાં ગોવર્ધનનાથજી છે, એમ દમલાજીના રોમ રોમમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. એટલે એમની પણ બેઠકજી અને એમને પણ વંદન કરવામાં આવે, એવો ભાવ આપણે ત્યાં છે. તો આ 84 કુંજ મહાપ્રભુજીના છે, કારણ કે સ્વામીજી રૂપે પણ મહાપ્રભુજી છે અને આચાર્ય રૂપે બેઠકજી છે. તો આ બેઠકજીમાં જે જે ચરિત્રો થયા એનું અવગાહન આપણે બધા મળીને કરીશું. સમય અભાવ છે એટલે સંક્ષિપ્તમાં આજે ચર્ચા કરીશ, પણ 7 દિવસમાં 84 બેઠકજીના મારે ચરિત્રો પૂર્ણ કરવા છે. એ બધી જ ગાથા ગાવી છે, એકે બેઠકજી છોડવી નથી. આપણે તો દરેક બેઠકજીની યાત્રા કરવી છે. જો દરેક બેઠકજીનું આરાધન થતું હોય તો દરેક બેઠકજીનું અવગાહન પણ થશે, ગુણગાન પણ થશે. આવો એ બેઠકજીની યાત્રામાં આપણે બધા જોડાઈએ અને 84 બેઠકના ધોળના માધ્યમથી આપણે એ બેઠક ચરિત્રનું અવલોકન કરીશું. સાથે એમ તો એક દિવસમાં જો 12 બેઠકજી લેવાય તો 84 બેઠક થાય, પણ જો ક્યારેક ગાડી થોડી ધીમી પણ ચાલશે, ક્યાંક ઉતાવળે પણ ચાલશે, પણ દરેક બેઠકજીમાં આપણે રોકાઈશું ખરા. મહાપ્રભુજીને દંડવત ધોતી ઉપરના જરૂર ધરીશું, જારી ચર્ચપસ જરૂર કરીશું, વંદન કરીને જ આપણે આગળ જઈશું. અને મારી સાથે તમે પણ ભારત વર્ષમાં રહેલી આ 84 બેઠકની યાત્રા કરીશું. आइए हम अवगाहन करते हैं, गान करते हैं और फिर रस दर्शन करते हैं. પુષ્ટિ માર્ગમાં વલ્લભ સિવાય બીજું કઈ છે જ નહીં. એટલે તો કહેવાય ને કે સાધારણ જીવ પહેલા ભક્ત બને, ભક્તમાંથી ભગવદી બને, ભગવદીમાંથી વલ્લભીય બને, ત્યારે એની પુષ્ટિ માર્ગીય યાત્રા પૂર્ણ થાય, સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે. એક સાધારણ જીવ વૈષ્ણવ બનીને યાત્રા શરૂ તો કરે, પણ કેટલા પડાવો એની ભક્તિની યાત્રામાં આવતા હોય. એ ભક્ત થાય, ભગવદીય થાય, તાદૃશી થાય અને છેલ્લે વલ્લભીય થાય. વલ્લભની ગાથા અનંત છે. એ તો જેમ જેમ તમારી ભક્તિ માર્ગી આધ્યાત્મિક યાત્રા ઊંડાણ પકડે ને, જો ઘણી વસ્તુ સ્પીડ પકડે ને ત્યારે એની તાકાત દેખાય. એમ ભક્તિમાં સ્પીડ ન હોય, ભક્તિમાં ઊંડાણ પકડવાનું. જ્યારે ગહેરાઈ પકડે ને ભક્તિ, ત્યારે એના મુખમાંથી નીકળેલું એક વલ્લભનું નામ. અમારા દયારામભાઈ કહે છે, અષ્ટાક્ષર પંચાક્ષર શ્રી ભાગવત સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. એક શ્રી વલ્લભનું નામ હું બોલું ને તો એમ લાગે જાણે આખું ભાગવતજીનું પારાયણ કરી દીધું. એમ લાગે કે અખંડ 24 કલાક અષ્ટાક્ષરના અને પંચાક્ષરના જાપ મેં કરી દીધા. એવું એક વલ્લભનું નામ મને એવો આનંદ લાગે. એમાં કોઈ કમ્પેર કરવા બેસવાની જરૂર નથી. ભક્ત માટેનો એના ઈષ્ટનું જે નામનો આનંદ છે એ અનંત સોમ યજ્ઞથી વધારે હોય, અનંત અશ્વમેઘ અને રાજસુ યજ્ઞથી અધિક હોય, અનેક ભાગવતજીના પારાયણોથી અધિક હોય. વિચાર તો કરો, એક દમલાજીના મુખમાંથી નીકળેલું વલ્લભનું નામ કેટલી ગહેરાઈ લઈને હશે. ચિંતન તો કરો, વિચાર તો કરો. તો
એ 84 બેઠકમાં આપણે રસ દર્શન છે. તો જેમ જેમ યાત્રા નીકળતી જશે અને વલ્લભની ગાથા ગવાતી જશે એમ શ્રી વલ્લભ જ પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરતા છે. ગુસાઈજી પ્રભુ ચરણે આપણને 3 સ્તોત્રમાં મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવ્યા. સર્વોત્તમ સ્તોત્ર, વલ્લભાષ્ટક અને સપ્તશ્લોક. નામ, રૂપ અને ગુણ આ ત્રણેય રીતે મહાપ્રભુજીનો પરિચય આપણને કરાવે. આજે અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને જો પ્રશ્ન કરું, જે પ્રશ્ન ગુસાઈજીએ દમલાજીને કર્યો, તમે શ્રી વલ્લભને શું કરીને જાણો? જે દિવસે આનો જવાબ મળી ગયો એ દિવસે પુષ્ટિ માર્ગ એ જ ક્ષણે ફલિત થઈ જશે. પઢે લિખે સુને નહીં આવે. કોઈ એમ કે હું બધું ગોખી લઉં ને વાંચી લઉં ને ભણી લઉં, એટલું સહેલું હોત તો દુનિયામાં કેટલાય તરી ગયા હોત. કશ્ચિત્યતે, ભગવાન ગીતાજીમાં કહે કરોડોમાં કોઈ એક તરે છે, કરોડોમાં કોઈ એક મને પામે છે. જો કેવલ વાંચીને ભણી લેવાથી થઈ જતું હોત તો ઘણા પાર ઉતરી ગયા. આ તો એની કૃપા વગર સંભવ નથી. ગુરુ કૃપા કે ભગવતીના સંગ વગર સંભવ નથી. તો એ શ્રી વલ્લભને જાણવાનો અવસર છે. 7 દિવસ કદાચ 84 બેઠક ચરિત્રને સાંભળતા સાંભળતા તમને જવાબ મળી જાય કે વલ્લભને શું કરીને જણાય, શું કરીને મનાય, કઈ આંખે જોવાય. આપણને તો શું, આપણને તો ચિત્ર દેખાય, આપણને તો આકાર દેખાય કે મનુષ્યનો એક આકાર દેખાય. એના સ્વરૂપને સમજવા માટે તો ગુસાઈજીના નેત્રો જોઈએ, દમલાજીના નેત્રો જોઈએ, પદ્મનાભદાસજીની આંખો જોઈએ, અષ્ટછાપ ભગવતીઓના નેત્રો જોઈએ, હરિરાયજીના નેત્રો જોઈએ, શ્રી ગોકુલનાથજીનું હૃદય જોઈએ. ત્યારે વલ્લભના સ્વરૂપને અનુભવી શકાય. જોઈ તો કોઈ બી લે, જોવું એ મોટી વાત નથી, પામવું એ મોટી વાત છે, અનુભવવું એ મોટી વાત છે. ઘણી વાર જોઈને આવી જઈએ છે, અનુભવીને નથી આવી શકતા. આપણે તો અનુભવવાનો પ્રયાસ કરવાનો છે. મહાપ્રભુજી આત્મસાત થઈ જાય. પહેલી બેઠક, પ્રથમ બેઠક, જો બેઠક ચરિત્રની શરૂઆત ગોકુલથી થઈ રહી, ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટથી થઈ રહી. બહુ વિચારપૂર્વક આ પહેલી બેઠક થઈ. નહીં તો પહેલી બેઠક ચંપારણ કહેવી જોઈએ, જ્યાં જન્મ થયો. કેવલ જીવન ચરિત્રનું અવગાહન કરવાની વાત નથી. મહાપ્રભુજીના જીવન ચરિત્ર અને સમય અને ઐતિહાસિક રૂપે પહેલા અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, પછી અહીંયા પધાર્યા, એ રીતે જ જો ગાવાનું હોત તો બેઠક ચરિત્રનો ક્રમ કંઈક જુદો હોત. એ રીતે ક્રમ નથી બનાવ્યો. ક્રમ ક્યાંથી છે? ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. અને આ સ્થાન પુષ્ટિ માર્ગમાં ઐતિહાસિક રૂપે બહુ જ મહત્વનું. અને પુષ્ટિ માર્ગની શરૂઆત આ સ્થાને થઈ. પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આ સ્થાન અતિશય મહત્વનું. કદાચ મહાપ્રભુજીના પ્રાગટ્ય સ્થળ કરતા પણ વિશેષ વિચારી શકાય. કારણ કે આ સ્થાન કયું છે? ગોકુલમાં ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ. જો આપણો સેવા ક્રમનું પુસ્તક તમે જુઓ, આપણે 362 દિવસની તિથિનું આવે, એની શરૂઆત ક્યાંથી થાય? ખરેખર કરીએ છીએ આપણે તિથિ પ્રમાણે, તો પછી સંવત્સરથી થવી જોઈએ, પંચાંગ પ્રમાણે થવી જોઈએ. તમે ટિપ્પણી જુઓ, જેને પંચાંગ આપણે કહીએ, આપણું ટિપ્પણી, તો સંવત્સર નવા વર્ષની ચૈત્ર મહિનાથી શરૂઆત થાય. ગુજરાતીનું નવું વર્ષ કાર્તિક મહિનાથી, તો ઘણા કાર્તિકથી, પણ એમ જોવા જાવ તો સંવત્સરથી શરૂઆત થતું હોય. આપણી ટિપ્પણી શ્રીનાથજીની સંવત્સરથી શરૂ થાય, કારણ કે વર્ષની શરૂઆત ત્યાંથી થઈ રહી. તો સેવા ક્રમનું પુસ્તક ખરેખર સંવત્સરથી શરૂ થવું જોઈએ. પણ તમે સેવા પ્રકારનું પુસ્તક જોશો ને તો જન્માષ્ટમીથી શરૂ થશે. કારણ પ્રભુ પ્રગટ થયા, અને પ્રગટ થયા એ દિવસથી સેવા શરૂ થઈ. સેવાનો પ્રારંભ ब्रज भयो मेहर के पूर, जब ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी। प्रभु जब प्रकट हुए तब से ही सेवा शुरू हो गई। એટલે સેવા પ્રકારની પુસ્તકની શરૂઆત જન્માષ્ટમીના ક્રમથી શરૂ થાય.
પ્રભુ પ્રગટ થયા ત્યારથી જ પ્રારંભ સેવા, મોટા થયા ત્યારથી સેવા નથી, જન્મ્યા ત્યારથી સેવા છે. તમે પુષ્ટાઈને પધરાવીને લાવ, તમારા ઘરે બિરાજ એટલે સેવા શરૂ. એ રીતે જ 84 બેઠકના ગ્રંથની શરૂઆત ગોકુલમાં ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટથી. કારણ આ એવું દિવ્ય અને અલૌકિક સ્થાન. સૌથી પહેલા મહત્વ તો ગોકુલનું, કારણ કે ગોકુલની ભક્તિ ગોકુલ તે પ્રગટી. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં એવું કહેવાય, ભાગવતજીમાં જે ભક્તિની વાત આવે મર્યાદા ભક્તિ છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ પૃથ્વી કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગત. એ જે ભક્તિ મહારાણીની વાત છે એ મર્યાદા ભક્તિની વાત છે. પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય એ તો ગોકુલથી થયું. જ્યારથી પ્રભુ પ્રગટ્યા ત્યારથી જે ભક્તિનું પણ પ્રાગટ્ય છે. और इसीलिए महाप्रभु जी ने जब सूरदास जी ये कीर्तन गाने लगे, ब्रज भयो मेहर के पूत और वर्णन करने लगे नंदालय में किस प्रकार से नंद महोत्सव का आनंद मनाया जाता है, कई રીતે નંદ મહોત્સવ પ્રભુના પ્રાગટ્યનું, અને એ નંદ મહોત્સવનું વર્ણન કરતા કરતા નંદાલયનું વર્ણન તો કર્યું પણ ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગે સુરદાસ. મહાપ્રભુજીને થયું અનધિકારી સુધી આ લીલા ન પહોંચવી જોઈએ, એટલે મહાપ્રભુજી એ કીર્તનને વિરામ આપતા અંતિમ ટૂંક એ કીર્તનની મહાપ્રભુજી લખી, સુન સુર सबन की यह गति जिन हरि चरण भजे. अरे सूरदास, सबकी यही गति होने वाली है जिन जिनने प्रभु की शरणागति स्वीकार करके प्रभु की सेवा स्वीकार ली है, उन सबकी यही गति होने वाली है. उन सबको प्रभु यही सुख देने वाले हैं. और वही महाप्रभु जी के शब्द आज हम घर घर में चरितार्थ होते देखते हैं. घरे घरे प्रभु बिराजे छे, યશોદાજીની જેમ જગાવીએ છે, ગોપીઓની જેમ નવડાવીએ છે, બ્રજભક્તોની જેમ આરોગાવીએ છે. જે સારસ્વત કલ્પમાં થતું શું તમારા ઘરે એ જ થતું તમને દેખાતું નથી? એ રીતે તો પ્રભુને લાલ લડાવો છો તમે, એ રીતે તો હિંડોળા થાય, એ રીતે તો નંદ મહોત્સવ થાય, એ રીતે હોળી ખેલ થાય. જે વ્રજમાં થતું એ તો ઘરે ઘરે થતું મહાપ્રભુજીએ કરી દીધું. સુનસુર સબદ કી હગત. તો ગોકુલ એ પુષ્ટિ ભક્તિનું પ્રાગટ્ય સ્થાન, અને એમાં પણ આ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટની મહાપ્રભુજીની પ્રથમ અને પ્રધાન બેઠક. ત્રણ ગ્રંથો આ બેઠકજી પર આપણને મળ્યા. સ્વયં બ્રહ્મ સંબંધનો મંત્ર આ સ્થાન ઉપર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો છે. આ બેઠકજીના ચરિત્રનું જો અવગાહન કરું તો ઘણી બધી ચર્ચા કરી શકાય. મને લાગે 7 દિવસ આ બેઠકજીના ચરિત્ર પર ગાઈ શકાય. આ સ્થાન ઉપર જે પ્રભુની કૃપા થઈ છે એટલે બહુ જ મહત્વની આ ગોકુલની ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટની બેઠક. ઠકરાણી ત્રીજનો દિવસ શ્રી મહાપ્રભુજી વ્રજની પરિક્રમા કરતા કરતા ગોકુલ પધાર્યા. અને એ સમય ગોકુલ ગામ વસેલું નહોતું, વન જ હતું. ગોકુલ ગામ વસેલું નહોતું. અને પ્રભુની લીલા થઈ તો હજારો વર્ષ થઈ ગયા. બધા સ્થાનો ભૂસાઈ ગયા છે. કયા સ્થાનમાં કઈ લીલા, કયું વન, કયું ઉપવન, કયો ઘાટ. પણ મહાપ્રભુજી એક એક સ્થળ પર પધારી અને એ લીલાઓના દર્શન કરી અને એ સ્થાનના નામને ઉજાગર કરી રહ્યા. શ્રી મહાપ્રભુજી પધારે ને તો બધી લીલાઓ પ્રગટ થઈ જાય. એટલે જ્યારે જ્યારે વૈષ્ણવ સાથે જતા બેઠક ચરિત્રમાં આવશે, જે સ્થાનમાં મહાપ્રભુજી પધારશે એ સ્થાન જે મહાપુરુષનું હોય, જે દેવતા એ મંદિરોમાં બિરાજતા હોય અને જે એ સ્થાનમાં લીલા થઈ હોય એ બધી પ્રગટ થઈને મહાપ્રભુજીને અનુભવાય. સ્વયં વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી બદ્રિકાશ્રમ પધાર્યા તો સ્વયં વ્યાસજી મળવા પધાર્યા. વિચાર કરો. એમ જે દેવતા, જે પ્રભુ જ્યાં ઈષ્ટ રૂપો બિરાજતા હોય, એ તીર્થના પ્રધાન આરાધ્ય ઈષ્ટ રૂપો એ પ્રગટ સ્વરૂપે મહાપ્રભુજી જોડે ચર્ચા કરે. કારણ કે મહાપુરુષો, અને આમ તો સ્વયં કૃષ્ણાસ્ય સ્વયં ભગવદ રૂપ છે,
અને આપ જ્યારે પધારે ત્યારે એ પ્રગટ રૂપે, એટલે જ આપણે ત્યાં એક ક્રમ એવો માનવામાં આવે છે કે જ્યારે પણ બેઠકજી જઈએ, વ્રજયાત્રા જઈએ, ત્યારે વલ્લભકુલ સાથે જઈએ, એવો નિયમ આપણે ત્યાં માનવામાં. કેમ? એનો ભાવ એ છે. બાકી આપણે ગમે ત્યાં બેઠકજીને કરી આવીએ, બધાનું મહાત્મ્ય છે, પણ વૈષ્ણવ વડીલ વૈષ્ણવ આગ્રહ રાખતા કે વલ્લભકુલ સાથે જ. પૂછ્યું કેમ? તો કે પૌત્રો આવે ને તો દાદા ઉભા થઈને બહાર મળવા આવી જાય, એને ગોદમાં લેવા આવી જાય, એને પ્રગટ સ્વરૂપે એને સ્વાગત કરે, કારણ કે મારો દીકરો આવ્યો. તો ભાવ એ કરતા કે જયારે વલ્લભકુલના બાલક જાય તો બધાના દાદાજી તો મહાપ્રભુજી જ છે, ત્યારે સામે થઈને લેવા માટે આવે, એ પ્રગટ રૂપે ત્યાં વિરાજે. એવો ભાવ વૈષ્ણવના ભાવ છે ને, ભાવની મહત્તા છે, એનો અનુભવ છે પ્રમાણે.